વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વેગ અભિવ્યક્તિ કોને કહેવાય અથવા વેગ અચળાંક કોને કહેવાય એના વિશે સમજૂતી મેળવીએ. બે ટર્મ સમજવાના છે તમારા નવા આવે. ઓકે, એક ટર્મ છે વેગ અભિવ્યક્તિ અને બીજો ટર્મ છે વેગ અચળાંક. તો બંનેને આપણે સમજવાનો એક જ થિયરીમાં બંને આવી જાય છે, એટલે બંનેને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. હવે જો, પ્રક્રિયાનો વેગ એક અથવા વધારે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તમને આપણે જોયું કે કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફારનો દર અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારનો દર, એટલે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાનો દર અને નિપજની સાંદ્રતામાં થતા વધારાનો દર એક જાણતા હોય તો આપણે વેગ નક્કી કરી શકીએ. આગળ આપણે એ પ્રમાણે દાખલા ગણ્યા, પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતા ઉપરથી વેગને શોધવાના દાખલા ગણ્યા. ઓકે, વેગ નિયમ કોને કહેવાય? તો પ્રક્રિયાના વેગને ફક્ત ધ્યાન આપજો, પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવવાની રજૂઆતને વેગ નિયમ કહેવાય. તો હવે જે આપણે વેગ શોધીશું એ ફક્ત પ્રક્રિયકોની એક નહીં, જે પ્રક્રિયક હોય બધા પ્રક્રિયકોની સાંદ્રતા પરથી શોધીશું. અત્યાર સુધી આપણે શું કરતા હતા? કોઈ પણ એક પ્રક્રિયકનો ઉપયોગ કરી અને વેગને શોધતા હતા. ખબર પડી કે કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા આપી હોય તો એનો ફેરફાર આપણે જાણતા હોઈએ. એટલે કે 3 પ્રક્રિયક હોય, 3 નિપજ હોય, તો 3 માંથી કોઈ પણ એક પ્રક્રિયક ઉપરથી આપણે વેગ શોધી શકતા હતા, અથવા કોઈ પણ એક નિપજ ઉપરના સાંદ્રતામાં થતા ફેરફારના દર ઉપરથી, એકમ સમયમાં સાંદ્રતામાં થતા ફેરફાર ઉપરથી આપણે વેગ શોધતા હતા. હવે બધા જ પ્રક્રિયકની સાંદ્રતાનો ઉપયોગ કરી અને વેગ શોધવાનો, પણ ફક્ત પ્રક્રિયકોની, નિપજોની નહીં. જો પ્રક્રિયાના વેગને પ્રક્રિયામાં મારા તરફથી શબ્દો ઉમેર્યો, ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં, એટલે સાંદ્રતાના આધારે દર્શાવવાની જે રજૂઆત છે એને વેગ નિયમ કહેવાય. ઓકે, આવું સહેલું છે, એકદમ સહેલું. તમે જોજો, તેને વેગ સમીકરણ અથવા વેગ અભિવ્યક્તિ પણ કહેવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે એક જ પ્રક્રિયકનો ઉપયોગ કરતા હતા અને વેગને આપણે શોધતા હતા. હવે આપણે જેટલા પ્રક્રિયકો ભાગ લેતા હોય બધા પ્રક્રિયકોની સાંદ્રતા ઉપરથી વેગને દર્શાવીશું. તો એ બધા જ પ્રક્રિયકની સાંદ્રતાનો ઉપયોગ કરી વેગને દર્શાવો, એને વેગ અભિવ્યક્તિ કહેવાય અથવા વેગ નિયમ કહેવાય. સામાન્ય રીતે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઘટવાની સાથે ઘટે છે અને પ્રક્રિયકની સાંદ્રતા વધવાની સાથે વધે છે. અહીં એક પ્રક્રિયા આપી છે જેમાં A ના A મોલ, B ના B મોલ, C માંથી C ના C મોલ અને D ના D મોલ બને છે. A અને B પ્રક્રિયક છે, C અને D કેપિટલ D નિપજ છે અને સ્મોલ a, b, c અને d એ તત્વોમિતિય ગુણાંકો છે, એટલે મોલ પ્રમાણ છે કે આના આટલા મોલ ભાગ લે છે. B ના કેપિટલ B જે પ્રક્રિયક છે એના સ્મોલ b મોલ ભાગ લે છે, એમાંથી C ના C મોલ બને, D ના D મોલ બને. હવે આમાં A અને B પ્રક્રિયક છે ને, તો પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખે? પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોય છે. તો પ્રક્રિયાનો વેગ સમચલ છે, એટલે જો A અને B ની મોલર સાંદ્રતા, બોક્સનો અર્થ શું થાય? જે A છે ને એનો અર્થ એવો થાય બોક્સનો કે A છે એની મોલ પ્રતિ લિટર સાંદ્રતા અને એની કોઈ x ઘાત, આ x ની ઘાત શું છે એ પછી તમને સમજાવું. અને B ની મોલર સાંદ્રતાની y ઘાત છે, જે x અને y ને પ્રક્રિયા ક્રમ કહે છે, જે હવે પછી આપણે શીખવાનું છે. ઓકે, અને x y ને તત્વમિતિય ગુણાંકો સાથે કોઈ લેવા દેવા નથી, એટલે A અને B અને x અને y સાથે કોઈ લેવા દેવા નથી. x અને y એ એક પ્રાયોગિક રાશિ છે જેને પ્રક્રિયા ક્રમ કહેવામાં આવે છે. તો પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતના ગુણાકારના સમપ્રમાણમાં દર્શાવો એને પ્રક્રિયાનો વેગ કહેવાય. જો બોલું છું, આ પ્રક્રિયા છે, પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતના ગુણાકારના સમપ્રમાણમાં દર્શાવો એને પ્રક્રિયાનો વેગ કહેવાય. ઓકે, હવે આ સમપ્રમાણ કાઢવો તો આપણે શું મૂકવું પડે? k મૂકવું પડે. x અને y ને સ્પષ્ટ મેં લખ્યું છે, x અને y ને પ્રક્રિયા ક્રમ કહે છે. x y ને તત્વમિતિય ગુણાંકો a અને b સાથે કોઈ લેવા દેવા નથી, આ પહેલા કીધું તમને. હવે વેગ બરાબર સંચલન કાઢ નાખીએ તો k a ની x ઘાત અને b ની y ઘાત. x અને y ને પ્રક્રિયા ક્રમ કહેવાય અને એ પ્રક્રિયા ક્રમ પ્રયોગ કરીને શોધવામાં આવે છે. કેવી રીતે શોધવામાં આવે એ આગળની હવે થિયરીમાં આપણે શીખીશું. ઉપરનું સમીકરણને વિકલ વેગ સમીકરણ કહે છે. ઓકે, જ્યાં k સપ્રમાણતાનો અચળાંક છે જેને વેગ અચળાંક કહે છે. શું કહેવાય છે? વેગ અચળાંક. હવે આ વેગ અચળાંક k ને વેગ અચળાંક કહેવાય, પણ ક્યારે વેગ અચળાંકને વિશિષ્ટ વેગ અચળાંક કહેવાય? ક્યારે? આમાં નથી આપી તમારી ટેક્સ્ટ બુકમાં, પણ સમજી લો. ધારો કે a અને b ની સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર લઈએ. કેટલી લઈએ? 1 મોલ પ્રતિ. તો વેગ બરાબર શું થઈ જાય? ઓકે, k એકની x ઘાત અને એકની y ઘાત, કોઈ પણની એકની ગમે એટલી ઘાત હોય તો વેગ બરાબર k થઈ જાય. ઓકે, જ્યારે વેગ બરાબર k થઈ જાય તો આવા k ને વિશિષ્ટ વેગ અચળાંક કહેવાય, જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી. ધ્યાન આપજો, સમજજો. શું કહું છું? બોર્ડમાં એકવાર પ્રશ્ન પૂછેલો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર લેવામાં આવે, આ જે બોક્સ છે ને એ બતાવે છે મોલ પ્રતિ લિટર. A ની સાંદ્રતા લેવાની, એનો જથ્થો શેમાં? મોલ પ્રતિ. આ બોક્સનો અર્થ થાય મોલ પ્રતિ લિટર. તો 1 મોલ પ્રતિ લિટર, આ પણ 1 મોલ પ્રતિ લિટર લઈએ તો વેગ બરાબર k થઈ જાય. તો જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર લેવામાં આવે તો વેગ બરાબર k થઈ જાય, કારણ કે આ બધા પદો 1 થઈ જાય, એક એક થઈ જાય ને. એકની x ઘાત અને એકની y
y ઘાત, અને એકની ગમે એટલી ઘાત હોય તો એક જ થાય, તો વેગ બરાબર k. અને જ્યારે વેગ બરાબર k બની જાય તો એને વિશિષ્ટ વેગ અચળાંક કહેવાય, અને એવું ન હોય ત્યારે એને વેગ અચળાંક કહેવાય. ધ્યાન રાખજો, વધારાનું મેં મૂક્યું તમારી સામે, બોલીને મૂક્યું, લખીને નથી મૂક્યું, બરાબર? આ વધારાનું મૂક્યું આટલું તમારી સામે. ઓકે, સમીકરણ 1 કે જેમાં પ્રક્રિયાના વેગને, સમીકરણ 1 છે ને આ કે જેમાં પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં રજૂ કરેલ છે, આથી તેને વેગ નિયમ કહે છે. તો વારંવાર આવ્યું વેગ અભિવ્યક્તિ, આગળ વાક્ય આવી ગયું ને. 100 વાતની એક વાત, કોઈ પણ પ્રક્રિયાનો વેગ જ્યારે એમાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતા, જો પ્રક્રિયાનો વેગ તેમાં ભાગ લેતા પ્રક્રિયકો A અને B એની મોલર સાંદ્રતા, એનો યોગ્ય ઘાત, આ ઘાત કઈ રીતે નક્કી કરવાનો એ પછી વાત આવશે, ના ગુણાકારના સમપ્રમાણો દર્શાવવામાં આવે છે ત્યારે એને વેગ નિયમ કહેવાય. પ્રક્રિયાના વેગને તેમાં ભાગ લેતા પ્રક્રિયકોની બોક્સ એટલે મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતના ગુણાકારના સમપ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે એને વેગ નિયમ કહેવાય, તો વેગ અભિવ્યક્તિ એને કહેવાય. તો આવું સમીકરણ તમારે વેગનું નવું બની શકે કે જેમાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકોની સાંદ્રતાનો ઉપયોગ કરી અને આપણે વેગ શોધી શકીએ. ઓકે, આપણે જો પહેલા શું કર્યું, કોઈ પણ પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતા ઉપરથી વેગ શોધતા, જેમાં એકમાંથી એક મોલ બનતા હોય એમાં માટે વેગ શોધતા, પછી મોલ પ્રમાણ બદલાય ત્યારે વેગ શોધવાનું સૂત્ર શોધ્યું, અને અહીંયા બધા જ પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં વેગને દર્શાવવાનું આપણે શીખી ગયા. અહીં ધારો કે એક પ્રક્રિયા છે મેં, હવે વેગ નિયમ એવી અભિવ્યક્તિ છે, વારંવાર એકના એક વાક્ય આવે છે કે જેમાં પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે, તો એને વેગ અભિવ્યક્તિ કહેવાય. ઓકે, વેગ દર્શાવવાની એક પદ્ધતિ છે. ઓકે, અહીં એક પ્રક્રિયા આપી છે જો, જેમાં 2NO ગેસ પ્લસ O2 ગેસ, આ બે પ્રક્રિયા છે, એમાંથી 2NO2 ગેસ બને છે. આ પ્રક્રિયા માટે વેગ લખવો તો કઈ રીતે લખાય, તો વેગ સમચલય છે. ઓકે, પ્રક્રિયક કોણ છે બેમાં, પ્રક્રિયક છે NO અને O2, તો NO ની x ઘાત અને O2 ની y ઘાત. x અને y ને આ બે અને એક અહીં એક તો કહેવાય ને, એક સાથે કોઈ લેવા દેવા નથી. x અને y એ પ્રયોગ કરીને શોધવામાં આવે છે. શું કરીને શોધવામાં આવે છે, પ્રયોગ કરીને. ઓકે, ચલો અહીં કાઢી નાખીએ તો વેગ બરાબર શું થઈ જાય, તો વેગ બરાબર k અને NO ની x ઘાત અને O2 ની કઈ ઘાત આવે, y ઘાત. ઓકે, તો આને કહેવાય વેગ નિયમ કહેવાય. તો કોઈ પણ પ્રક્રિયા માટે આવું તમે લખી શકો. ચલો સ્ક્રીનશોટ પાડી લેજો, પછી વધારે બીજું ઉદાહરણ આપું તમને. માનો કે કોઈ પ્રક્રિયા આવી છે, તમે સ્ક્રીનશોટ પાડી લેજો એટલે અહીં લખવાની ખબર પડે. તો તમે કઈ બે વસ્તુ શીખ્યા કે કોઈ પણ પ્રક્રિયા માટે વેગ નિયમ કેવી રીતે બનાવી શકાય. ઓકે, અને k ને શું કહેવાય, વેગ અચળાંક કહેવાય. તો વેગ અચળાંક અને વેગ અભિવ્યક્તિ ખબર પડી ગઈ. માનો કે કોઈ પ્રક્રિયા આવી છે કે 2a 3b gives 2c અને 3d. હવે આના માટે વેગ દર્શાવવો હોય તો વેગ બરાબર વેગ સમચલય છે. વેગ સમચલય છે. a અને b શું છે, પ્રક્રિયકો, તો a ની મોલર સાંદ્રતાની x ઘાત અને b ની મોલર સાંદ્રતાની y ઘાતના સમપ્રમાણમાં, તો આને વેગ નિયમ કહેવાય. આને આવડે કે ના આવડે બોલો. તો વેગ બરાબર સમચલન કાઢવું તો શું કહેવાય, k a ની x ઘાત અને b ની y ઘાત. હવે x અને y ને કહેવાય પ્રક્રિયા ક્રમ કહેવાય, અને હવે આના પછી આપણે શીખવાનું છે કે પ્રક્રિયા ક્રમ કોને કહેવાય, અને x y ના સરવાળાને કુલ પ્રક્રિયા ક્રમ કહેવાય છે. ખબર પડી ગઈ. ચલો ત્રીજો ઉદાહરણ લઈએ આપણે. હજુ એક ઉદાહરણ લઈએ તો તમને વધુ ખ્યાલ આવે કે કોઈ પણ પ્રક્રિયા હોય એનો વેગ નિયમ કેવી રીતે બનાવાય. માનો કે N2 ગેસ છે પ્લસ H2 ગેસ, આ બે ભેગા થાય અને 2NH3 ગેસ બનાવે છે. બેલેન્સ કરી નાખીએ. ચલો કેટલા હાઇડ્રોજન, નાઇટ્રોજન છે 2, તો 2 હાઇડ્રોજન કેટલા થઈ ગયા, 6, તો અહીંયા 3 થઈ ગયું. ચલો આના માટે વેગ લખવો હોય તો વેગ સમચલય છે. પ્રક્રિયકો કોણ છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો વેગ સમચલય છે. નાઇટ્રોજનની મોલર સાંદ્રતા આની ગુણાંક સાથે કઈ લેવા દેવા નથી, એની x ઘાત, અને હાઇડ્રોજનની મોલર સાંદ્રતાની y ઘાત. અહીં 3 છે, અહીં 3 આવે એવું નહીં. x અને y અહીં જે આવે છે એ 3 અને 1 સાથે કાઈ લેવા દેવા નથી. એને મેં સ્પષ્ટ અહીં લખી નાખ્યું છે, અને અહીં સંચલન કરી નાખીએ શું લખાય, k. હવે તમને હું N2 અને H2 ની સાંદ્રતા આપી દઉં, અથવા x અને y શોધવાના હોય તો k આપી દઉં, બરાબર. વેગ શોધી નાખ, આ બધું આપું તો તમે વેગ શોધી શકો ના શોધી શકો. ઓકે, અથવા x y શોધી શકાય બધું આપેલું હોય તો. પણ x y શોધવા માટે તમારે કોઈના કોઈ પ્રયોગ કરવો પડે. તો બે ટર્મ શીખી ગયા કે કોઈ પણ પ્રક્રિયા હોય એના માટે વેગ કેવી રીતે લખાય, આ પ્રક્રિયા એના માટે વેગ કેવી રીતે લખાય, આ પ્રક્રિયા છે એના માટે વેગ કેવી રીતે લખાય. વારંવાર ધ્યાનથી જોશો તો આવડી જશે તમને. તો કોઈ પણ પ્રક્રિયાનું વેગ નિયમ અથવા એની વેગ અભિવ્યક્તિ કેવી રીતે કરાય એ તમે શીખી ગયા કે એમાં બધા પ્રક્રિયકોની સાંદ્રતાને ધ્યાનમાં રાખી એને કરવામાં આવે. હવે xy નામનો એક નવો ટર્મ આવ્યો છે જેને આપણે પ્રક્રિયા ક્રમ કહીએ છીએ. તો હવે પછીના થિયરીમાં આગળ એ ભણીશું કે પ્રક્રિયા ક્રમ કોને કહેવાય, બરોબર. અને કે આ ખાસ રાખજો, વેગ બરાબર k ક્યારે થાય, જ્યારે સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર લઈએ, અને આ પણ પ્રક્રિયકોની સાંદ્રતા જ્યારે 1 મોલ પ્રતિ લિટર લેવામાં આવે તો આ બધું 1 થઈ જાય તો વેગ બરાબર k થાય. અને વેગ બરાબર k થાય તો એને વિશિષ્ટ વેગ અચળાંક કહેવાય, અને એવું ના હોય તો એને વેગ અચળાંક કહેવાય. ખાસ વિશિષ્ટ એટલે વિશેષણ લાગી ગયું, વેગ બરાબર k. તો બોર્ડમાં એકવાર MCQ પૂછાતો
કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર લેવામાં આવે, કેટલી લેવામાં આવે? 1 મોલ પ્રતિ લિટર, ત્યારે વેગ બરાબર k થાય. તો આવા k ને શું કહેવાય? વિશિષ્ટ વેગ અચળાંક. ત્યારે k ને કયા નામથી ઓળખાય છે? વેગ બરાબર k હોય ત્યારે k ને કહેવાય વિશિષ્ટ વેગ અચળાંક. એ ના હોય તો વેગ અચળાંક કહેવાય. તો વેગ અભિવ્યક્તિ કોને કહેવાય અને વેગ અચળાંક કોને કહેવાય એ શીખી ગયા. હવે xy ને કહેવાય પ્રક્રિયાક્રમ, જે હવે શીખ્યા આપણે. વિદ્યાર્થી મિત્રો, એક પ્રક્રિયાક્રમ આપણે પહેલા સમજ્યા. વેગ અભિવ્યક્તિ કોને કહેવાય અથવા વેગ નિયમ કોને કહેવાય, એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે વેગ કેવી રીતે બનાવી શકાય, બરાબર. એમાં ભાગ લેતા પ્રક્રિયક હોય, એની મોલર સાંદ્રતા હોય અને એનો યોગ્ય ઘાત હોય. આ ઘાતને કહેવાય પ્રક્રિયાક્રમ. તો આપણે પ્રક્રિયાક્રમ વિશે થોડું ત્રીજો ટર્મ, આપણે 3 ટર્મ સમજવાના છે આજે. કે વેગ અભિવ્યક્તિ કોને કહેવાય, પછી k એટલે વેગ અચળાંક કોને કહેવાય, k ને વેગ અચળાંક કહેવાય, અને ઉપર જે ઘાત હોય x y ને પ્રક્રિયાક્રમ કહેવાય. 3 વસ્તુ તમને ખબર પડી ગઈ ને? ઓકે, આના પછી એક એક્ઝામ્પલ ગણીશું. પ્રક્રિયાક્રમ નક્કી કેવી રીતે કરવો એનું એક એક્ઝામ્પલ છે. ધારો કે આ એક પ્રક્રિયા છે જેમાં a અને b પ્રક્રિયક છે, c અને d નિપજ છે, અને સ્મોલ a b c d છે ને એ તત્વ યોગ મિતિય ગુણાંકો છે. હવે આનો આપણે વેગ નક્કી કરવો હોય તો k a ની મોલર સાંદ્રતા અને b ની મોલર સાંદ્રતાની x અને y ઘાતમાં. જે x અને y ને શું કહેવાય? પ્રક્રિયાક્રમ. x તથા y ને તત્વયોગ મિતિય ગુણાંકો a અને b સાથે કોઈ સંબંધ નથી, કારણ કે x અને y એ પ્રાયોગિક રાશિ છે, વારંવાર પ્રયોગ કરીને નક્કી કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોને કેવી રીતે નક્કી કરવામાં આવે x y એ આના પછીના એક્ઝામ્પલમાં આપણે શીખીશું. x ને a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કહે છે અને y ને પ્રક્રિયક b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કહે છે. ઓકે, તો x એટલે a નો પ્રક્રિયાક્રમ અને y એટલે b નો પ્રક્રિયાક્રમ, અને x y ઓકે ના સરવાળાને કુલ પ્રક્રિયાક્રમ કહે છે. હવે આ જે x અને y છે ને એ x અને y શૂન્ય પણ હોઈ શકે અથવા 1 2 3 4 જેવી ધન પૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે અથવા અપૂર્ણાંક હોઈ શકે 1.5. તો પ્રક્રિયાક્રમ શૂન્ય હોય, પછી શું હોય? ધન પૂર્ણાંક સંખ્યા હોય અથવા અપૂર્ણાંક સંખ્યા હોય અથવા ઋણ પણ હોઈ શકે પ્રક્રિયાક્રમ. ઓકે, હા, ઋણ ક્યારે હોય એ તમને હમણાં ખબર પડશે. તો શૂન્યક્રમની પ્રક્રિયા એટલે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાથી સ્વતંત્ર છે. માનો કે શૂન્યક્રમની પ્રક્રિયા હોય, અહીં શૂન્ય લખી નાખીએ આપણે પ્રક્રિયાક્રમને, તો એ આવું લખાય વેગ બરાબર k. આવું લખી શકીએ ને? a ની કઈ ઘાત થઈ જાય? શૂન્ય ઘાત થઈ જાય. શૂન્ય ઘાત એટલે કોઈ પણ શૂન્ય ઘાત એટલે 1 થઈ જાય. એનો અર્થ શું થાય કે આ પ્રક્રિયાનો વેગ એ a ની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. શૂન્ય જ્યારે કોઈ ઘાતાંક કોઈ પ્રક્રિયકની ઘાત ઉપર શૂન્ય આવતા હોય તેને શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય. 1 આવતા હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. -1 આવતા હોય તો -1 ક્રમની પ્રક્રિયા કહેવાય. 1.5 આવતા હોય તો 1.5 ક્રમની પ્રક્રિયા કહેવાય. કારણ કે 1 2 3 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, ધન પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. તો પ્રક્રિયાક્રમ શૂન્ય પણ હોય, ધન પૂર્ણાંક સંખ્યા હોય, અપૂર્ણાંક સંખ્યા હોય અને ઋણ પણ હોય. અપૂર્ણાંક હોઈ શકે અને છેલ્લે લખવાનું રહી ગયું કેવો હોય? તથા ઋણ પણ હોય. ઓકે, ધારો કે શૂન્ય હોય એનો અર્થ શું થાય? કોઈ પણ પ્રક્રિયકની ઘાત શૂન્ય આવે ઉપર, x ની જગ્યાએ આપણે શૂન્ય મૂકીએ તો આનો જવાબ કેટલો થઈ જાય? 1 થઈ જાય. એનો અર્થ શું થાય કે આ જે પ્રક્રિયા છે એનો વેગ એની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. એટલે શૂન્ય ક્રમનો અર્થ શું થાય કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાથી સ્વતંત્ર છે. આપણે હવે એમને x અને y લખી નાખીએ. હવે જો અહીં કેટલી પ્રક્રિયા આપી છે, બે ઉદાહરણ લીધા છે. એમાં એક આ પ્રક્રિયાનું વેગનું સમીકરણ છે. હવે તમે એમ કહેશો x અને y તરીકે તમને 1/2 ને 3/2 કઈ રીતે નક્કી કર્યા? તો એ વારંવાર પ્રક્રિયા કરીને નક્કી કરવામાં આવતો હોય. આના પછીના એક્ઝામ્પલ ભણશો ને તમે આના પછી, એમાં આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો છે. કેવી રીતે નક્કી કરવો એ આપણે નક્કી કરીશું. હવે આ પ્રક્રિયા માટે ચલો a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેટલો છે? 1/2 એટલે 0.5 કહેવાય અથવા લખો તો 0.5 લખાય. અને b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 3/2 એટલે અડધું એટલે દોઢ કહેવાય ને. 3/2 એટલે કેટલા? દોઢ કહેવાય. અને કુલ પ્રક્રિયાક્રમ કેટલો થાય? તો 1/2 + 3/2 એટલે 3 ને 3 ને 4, 4/2 એટલે 2 અથવા બે નો સરવાળો કરો તો 2 થાય ને. હા, તો કુલ પ્રક્રિયાક્રમ 2 કહેવાય. તો a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 0.5, b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1.5 અને કુલ પ્રક્રિયાક્રમ 2. માનો કે કોઈ પ્રક્રિયાનો વેગ આવો આપણે મળે છે વારંવાર આ છે ને પ્રયોગ કરીને નક્કી કરવામાં આવે છે. કેવી રીતે નક્કી કરવામાં આવે? પ્રયોગ કરીને. તમે આવા રાઉન્ડ ના આપતા, હું એટલા માટે રાઉન્ડ આપું તમારું ધ્યાન ખેંચાય એટલા માટે. આ રાઉન્ડ આપવાની કોઈ જરૂર નથી. ઓકે, હવે અહીં જો a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 3/2 અથવા 1.5
b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ -1, ચલો કુલ પ્રક્રિયા ક્રમ એટલે બંનેનો સરવાળો કરવાનો 1.5 -1 એટલે 0.5, તો a ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ, b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ અને કુલ પ્રક્રિયા ક્રમ. હવે આ પ્રક્રિયા ક્રમ નક્કી કેવી રીતે કરાય એ આના પછીના ઉદાહરણથી આપણે સમજીશું, જે તમારી ટેક્સ્ટ બુકમાં આપી છે પણ ઉદાહરણ સ્વરૂપમાં નથી આપ્યું, થિયરી સ્વરૂપમાં આપી છે. હું તમને પેજ નંબર સાથે કહીશ કે આ પેજ ઉપર તમે ધ્યાનથી જોજો કે ત્યાં એને લખાણ લખ્યું છે. એક્ચ્યુઅલી એનું એકવાર બોર્ડમાં વારંવાર પૂછાતું સારામાં સારું એક ઉદાહરણ છે, પ્રક્રિયાનો ક્રમ નક્કી કેવી રીતે કરવો. તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે તમારે કોઈ પ્રક્રિયા હોય એમાં વારંવાર પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર કરવો પડે. a ની સાંદ્રતા વધારે રાખવાની, પછી b ની ઓછી રાખવાની, પછી a ની ઓછી રાખવાની, b ની વધારે રાખવાની, અને વેગ ઉપર શું અસર થાય છે, a ની સાંદ્રતા વધારતા વેગ ઉપર શું અસર થાય, b ની સાંદ્રતાની વેગ ઉપર શું અસર થાય, બંનેની બમણી કરીએ તો વેગ ઉપર શું અસર થાય સાંદ્રતા. એના આધારે એક વારંવાર આવા પ્રયોગ કરી અને a અને b ની સાંદ્રતામાં વધઘટ કરવાથી આ વેગ ઉપર શું અસર થાય છે એ જોઈ અને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવામાં આવે છે. ઓકે, થોડા એક્ઝામ્પલ ને ઉદાહરણ એમસીક્યુ તમે ભણશો ને એટલે x y શું છે તમને ખબર પડી જશે. ફરીવાર કહું, x y નક્કી કરવા માટે શું કરવામાં આવે, આ જ પ્રક્રિયા 3 વખત કરવામાં આવે, 3 થી 4 વખત, જેમાં a અને b ની સાંદ્રતા સરખી રાખવામાં આવે અને વેગ ઉપર શું અસર થાય એ જોવામાં આવે. પછી a ની સાંદ્રતા અડધી કરી અને b ની એટલી રાખવામાં આવે, તો b ની અડધી કરી a ની વધારવામાં આવે, તો બંનેની વધારવામાં આવે. તો બંનેની આ બધું કરવાથી વેગ ઉપર શું અસર થાય છે એવું બધું જોઈ પછી x અને y નક્કી કરે છે. એટલે કેવી પદ્ધતિ થઈ, પ્રાયોગિક પદ્ધતિ થઈ. શું નક્કી કરવા માટે, પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે. ઓકે, તો હવે આના પછીનો આપણે એક એક્ઝામ્પલ ભણીશું કે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનું એક સરસ મજાનું ઉદાહરણ છે જે તમારી ચોપડીમાં થિયરી સ્વરૂપમાં આપી છે અને આપણે અહીંયા દાખલા સ્વરૂપમાં એને દાખલામાં કન્વર્ટ કરી નાખીશું આખું એક્ઝામ્પલ ને. બરાબર, એટલે તમે ખાસ ધ્યાન રાખજો, ચોપડી લઈને પણ બેસજો આના પછીનું એક્ઝામ્પલ સમજવા માટે. ઓકે, અને થિયરી પણ સાથે રાખજો, બોર્ડની જે લખવું જોઈએ. ઓકે, જય સ્વામિનારાયણ મિત્રોને બધાને.